નમસ્તે મિત્રો, તમે એક શબ્દ ઘણીવાર સાંભળ્યો હશે, સુખદેવજી. આપણે ત્યાં શ્રીમદ ભાગવત સપ્તાહનું જ્યાં પણ આયોજન થાય છે ત્યાં સુખદેવજીનું નામ અચૂકથી લેવાય છે. પરંતુ આ સુખદેવજી કોણ છે, તેમના જન્મ પાછળનું રહસ્ય શું છે અને તેઓ હાલ પણ જીવિત છે, આવો જાણીએ. સુખદેવજી એ મહર્ષિ વ્યાસના પુત્ર છે. તેઓ ભગવાન શ્રી કૃષ્ણ શ્રી હરિ વિષ્ણુના પરમ ભક્ત મનાય છે અને ભાગવત મહાપુરાણના સુપ્રસિદ્ધ વક્તા છે. કથા અનુસાર રાજા પરીક્ષિતને શ્રાપ મળ્યો કે તેઓ 7 દિવસમાં સર્પદંશથી મૃત્યુ પામશે. ત્યારે સુખદેવજીએ તેમને 7 દિવસ સુધી શ્રીમદ ભાગવત કથા સંભળાવી અને જેનાથી રાજાને મોક્ષ પ્રાપ્ત થયો. પરંતુ તેમનો જન્મ કઈ રીતે થયો, આવો જાણીએ. શુકનો અર્થ થાય છે પોપટ, એટલે કે જે પક્ષી આપણે ત્યાં જોવા મળે છે તે પોપટ. કથા અનુસાર ભગવાન શંકર અને માતા પાર્વતી બંને એક સ્થળે બેઠા હતા અને ભગવાન શિવ તેમને અમરત્વની કથા સંભળાવી રહ્યા હતા. ત્યારે એક પોપટ પણ આ કથા સાંભળી જાય છે. તેથી શિવજી ગુસ્સે થયા અને તેને મારવાનું નક્કી કર્યું. પોપટ શિવજીથી બચવા માટે ઉડીને મહર્ષિ વ્યાસની પત્ની વટિકાના પેટમાં સૂક્ષ્મ રૂપે લઈને ગર્ભમાં બેસી ગયો, જેથી તે ભગવાન શિવથી બચી જાય છે. પરંતુ આ પોપટ વ્યાસજીની પત્ની વટિકાના પેટમાં 12 વર્ષ સુધી રહે છે અને અંતે ભગવાન શ્રી વિષ્ણુની આજ્ઞા મુજબ 12 વર્ષ પૂરા કરી પત્ની વટિકાના ગર્ભમાંથી બહાર આવે છે. આથી જ સુખદેવજીને વેદવ્યાસ અને માતા વટિકાના પુત્ર મનાય છે. 12 વર્ષ ગર્ભમાં રહ્યા હોવાથી વેદવ્યાસની દરેક બાબતો આ પોપટ સાંભળતો. તેથી સુખદેવ જન્મ સમયે જ વેદ, ઉપનિષદ, ગ્રંથો, પુરાણોના જ્ઞાન સાથે જન્મ્યા હતા. બાલ્યાવસ્થામાં જ તેઓ જંગલમાં જતા રહ્યા અને તપ કરવા લાગ્યા હતા. વળી તેઓ હાલ પણ જીવિત હોવાનું મનાય છે. આમ એક પોપટનો જન્મ વ્યાસજીના પરમ જ્ઞાની પુત્ર સુખદેવજીના રૂપે થયો. સુખદેવજીને ભાગવત પુરાણના પ્રથમ વક્તા મનાય છે અને હાલ પણ જ્યાં ભાગવત સપ્તાહનું આયોજન થાય છે ત્યાં તેમનું નામ હંમેશા લેવાય છે. પરીક્ષિત રાજાને 7 દિવસ સુધી ભાગવત સંભળાવીને તેમનો ઉદ્ધાર કરેલ. આ સુખદેવજી એ પોપટ રૂપી ભગવાન શિવ પાર્વતીને જે અમર કથા સંભળાવી હતી તે પણ સાંભળી હોવાથી તેઓ અમર હોવાનું મનાય છે. સુખદેવજી પરમ જ્ઞાની, પરમ વિદ્વાન અને ભાગવત પુરાણના પ્રથમ વક્તા હોવાનું મનાતું હોય છે. આમ એક પોપટમાંથી એક વેદવ્યાસના પુત્ર તરીકે જન્મ લેનાર સુખદેવજી મહારાજ ભાગવત પુરાણના પ્રથમ વક્તા અને પ્રખર વક્તા બન્યા હતા અને ખૂબ જ જ્ઞાની પણ છે અને તેઓ હાલ પણ જીવિત છે, અમર છે. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો. અસ્તુ. જય માતા.